નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આદિપુરમાં ગણતરીના કલાકોમાં નેગો એક્ટના સજા પામેલ આરોપીને પકડી પાડતી આદિપુર પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ જતા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના હોય જિલ્લામાં અલગ અલગ ગુના કામે નાસ્તા પડતા તથા નામદાર કોર્ટના સજા વોરંટ કામેના નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા આદિપુર પોલીસ સ્ટેશનના હોય આદિપુર પોલીસ સ્ટાફના માણસોને આવા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે નામદાર ગાંધીધામ કોર્ટના સજા વોરંટ મળ્યાના ગણતરીના કલાકોમાં આદિપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને હ્યુમન સોર્સિસ અને ઇન્ટેલિજન્સના આધારે સજા વોરંટ કામોના નીચે મુજબના આરોપીને પકડી પાડી ગળપાદર જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે। સજા વોરંટનો આરોપી પ્રદીપકુમાર રમેશભાઈ લાવડિયા આ કામગીરી MC વાળા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।